તો પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે અવિરત વરસાદી માહોલ જામેલો છે। સાંતલપુરમાં વહેલી સવારથી અત્યાર સુધી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। અવિરત વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું। સાંતલપુરના હાઈવે વિસ્તારના મુખ્ય માર્ગ બેટમાં ફેરવાયા। 1.5 ઇંચ જેટલા વરસાદમાં સાંતલપુરના મુખ્ય માર્ગ પર વાહનોના ટાયરો ડૂબ્યા હતા। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। હાઈવે પર રહેલી લારી ગલ્લાઓમાં પણ પાણી ભરાયા હતા। સાંતલપુર, વારાહી, ઉનડી, મઢુત્રા, બૌવા, ઝેકડા સહિત ગામોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। વરસાદને લઈને ખેડૂતોમાં હરખની લીલી છે। પાટણમાં સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। પાટણના મોટાભાગના તાલુકામાં વરસાદ પડ્યો છે। પાટણ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા। ગરનાળામાં પાણી ભરાતા નોકરી ધંધાર્થી સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અટવાયા। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા હતા। પાટણ શહેરના હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। પાટણથી સંવાદદાતા અશરફ જોડાઈ ચૂક્યા છે। અશરફ, પાટણમાં અત્યારે કેવો વરસાદ છે? ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। બિલકુલ મિત્તલ, પાટણ જિલ્લામાં મોડી રાતથી જ મેઘો મહેરબાન થયો છે, જેના કારણે જે કાયમી પાણી ભરાવાની સમસ્યાઓ છે નીચાણવાળા વિસ્તારોમાં તે સામે આવી છે। મહત્વનું છે કે પાટણ શહેરના મુખ્ય બે જે રેલવે ગરનાળો છે, પ્રથમ અને બીજો, બંને પાણીમાં ગરકાવ થઈ જવા પામે છે અને હાલની સ્થિતિએ ક્યાંક વાહન વ્યવહાર પણ ત્યાં બંધ કરવાની સ્થિતિ આવી છે। બીજી બાજુ આનંદ સરોવર વિસ્તાર છે તે પણ ત્યાં કિચડસમાં પાણી ભરાવાના કારણે 10 થી વધુ સોસાયટીના રહીશો ત્યાં પ્રભાવિત થવા પામે છે। બીજી બાજુ 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। લગભગ સાંતલપુર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। એટલે કે સાંતલપુરનો જે મુખ્ય માર્ગ છે, જે હાઈવે વિસ્તારનો માર્ગ છે, તે પણ કમર સુધા પાણી ભરાવાના કારણે જે વાહનોના ટાયર ડૂબી જવા પામ્યા છે અને હાઈવે વિસ્તારમાં નજીક જે ચાની લારીવાળા કે ગલ્લાવાળાઓ જે ગલ્લા પડ્યા હોય છે ત્યાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે। એટલે કે એક બાજુ વરસાદ વરસતા ખેડૂતો ખુશ છે, પરંતુ જે પાણી ભરાવાની સમસ્યાને કારણે રહીશોને હાલાકી પડી રહી છે, એટલે ક્યાંક જનજીવન પ્રભાવિત થવા પામે છે। બીજી બાજુ પાટણ શહેરના પણ જે મુખ્ય જે પાણી ભરાવાના જે સમસ્યાઓ છે તે સામે આવી રહી છે, તેના કારણે પાટણ શહેરીજનોને પણ ક્યાંક હાલાકી સામે પડે છે। હજુ પણ જિલ્લાના તમામ તાલુકાઓમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં લગભગ 24 કલાકથી વરસાદ અવિરત વરસી રહ્યો છે। 2 ઇંચથી થઈને લગભગ 3 ઇંચ સુધીનો વરસાદ તમામ તાલુકાઓમાં નોંધવા પામે છે। એટલે કે જે રીતે આગાહી કરવામાં આવી છે તે જ રીતે પાટણ જિલ્લામાં અત્યારે મેઘમંડાણ જોવા મળી રહ્યું છે। જાણે વરસાદની વહેલી હોય તે રીતના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। મિત્ર, બિલકુલ અશરફ, આભાર માહિતી બદલ।